ચુકાલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે। આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે। સાબરકાંઠાને હરિયાળી બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી। નગરપાલિકા હિંમતનગર 5000 વૃક્ષો વાવવાની અને ઉછેરવાની નિર્ધાર કર્યા છે। સામાજિક વનીકરણના સહયોગ થકી જિલ્લાના અન્ય ગામોમાં પણ ગ્રામજનોની સામૂહિક જનભાગીદારીથી આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી આપણી ભાવિ પેઢીને ગ્લોબલ વોર્મિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ઠ વૃક્ષારોપણના પ્રયાસો માટે કટિબદ્ધ થવા નાયબ વન સંરક્ષણ દ્વારા ખાસ હિમાયત કરી છે। અમારી વિસ્તરણ હિંમતનગરમાં 2 સેન્ટ્રલ નર્સરીઓ છે। એમાં એક ધાણધા વન ચેતના જે અમારી નર્સરી છે એમાં 2,55,000 વન મહોત્સવનો ટાર્ગેટ છે। એમાંથી 45,000 જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે। બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે, એમાં બી 2,55,000 વન મહોત્સવ હેઠળનો ટાર્ગેટ છે। એમાં 40,000 જેવા રોપા વિતરણ થયેલા છે। આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે। મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે, એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે। ઇલોલ, પછી કનાઈ, જેઠીપુરા, કેશરપુરા, કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે। અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે, બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે।